નમસ્કાર. તો જીપીએસસીની તૈયારી શરૂ કરવાનું વિચારી રહ્યા છો, પણ મનમાં એ સવાલ છે કે શરૂઆત ક્યાંથી કરવી? જો જવાબ હા હોય તો બસ આ વિશ્લેષણ ખાસ એવા લોકો માટે જ છે. આપણે એકદમ સ્પષ્ટ અને મજબૂત શરૂઆત માટેનો એક રોડમેપ જોવાના છીએ. આ જે સવાલ છે જે દરેક નવા ઉમેદવારને સૌથી વધુ મૂંઝવે છે કે જીપીએસસીની તૈયારી શરૂ ક્યાંથી કરવી. અને આ મૂંઝવણ હોવી સ્વાભાવિક પણ છે, પણ ચિંતા ના કરશો. બસ થોડી જ વારમાં આપણે આ ગૂંચવણને ઉકેલીને એકદમ સીધો અને સરળ રસ્તો બનાવીશું. તો આ રહ્યો આપણો આજનો રોડમેપ. 5 સિમ્પલ સ્ટેપ્સમાં આપણે જીપીએસસીના પરિચયથી શરૂ કરીશું અને કઈ ભૂલોથી બચવું ત્યાં સુધીની સફર કરીશું. આ બ્લુપ્રિન્ટ તૈયારીને એકદમ સ્પષ્ટ દિશા આપશે. ચાલો તો પહેલા પગલાંથી શરૂઆત કરીએ. ચાલો, સૌથી પહેલાં તો એ સમજીએ કે આ જીપીએસસી પરીક્ષા ખરેખર છે શું? કારણ કે કોઈ પણ લડાઈ લડતા પહેલા એના મેદાનને સમજવું ખૂબ જ જરૂરી છે, બરાબર ને? તો આ વિભાગમાં આપણે જીપીએસસીના પાયાને સમજીશું. જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ. આ ગુજરાત સરકારની એક સત્તાવાર ભરતી સંસ્થા છે. એનું મુખ્ય કામ શું? તો કે રાજ્યની સિવિલ સેવાઓ માટે એટલે કે સરકારી અધિકારીઓની પસંદગી કરવાનું. ટૂંકમાં ગુજરાત સરકારમાં ઓફિસર બનવાનો રસ્તો અહીંથી જ શરૂ થાય છે. અને આ પરીક્ષા પાસ કરીને ડીવાયએસઓ, મામલતદાર, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર અને ટીડીઓ જેવી કેટલીક ખૂબ જ પ્રતિષ્ઠિત પોસ્ટ્સ પર પહોંચી શકાય છે. જો આ માત્ર નોકરીઓ નથી, પણ સમાજમાં એક હકારાત્મક બદલાવ લાવવાની તક પણ છે. આ જે સપના છે જેના માટે આટલી મહેનત કરવાની છે. આખી પરીક્ષા મુખ્યત્વે 3 તબક્કામાં વહેંચાયેલી છે. પહેલું સ્ટેપ છે પ્રિલિમ્સ, જે એમસીક્યુ આધારિત પેપર છે. આ એક પ્રકારનો ફિલ્ટરિંગ રાઉન્ડ છે. એમાં પાસ થાવ એટલે બીજો તબક્કો આવે મેઇન્સનો, જેમાં લખવાનું હોય છે, એટલે કે વર્ણનાત્મક પેપર. અને છેલ્લે ત્રીજો અને અંતિમ તબક્કો છે ઇન્ટરવ્યૂ, જે પર્સનાલિટી ટેસ્ટ છે. સારું, તો પરીક્ષાનું માળખું તો સમજાઈ ગયું, પણ હવે પેલો મૂળ સવાલ પાછો આવે છે કે આ બધું શરૂ ક્યાંથી કરવું? તો ચાલો હવે બીજા વિભાગમાં આવીએ અને જોઈએ કે આપણો પહેલો એક્શન પ્લાન શું હોવો જોઈએ. જુઓ, કોઈ પણ સફળ ઉમેદવારની તૈયારી જોશો ને તો આ 3 કામથી જ શરૂ થાય છે. આ 3 સ્ટેપ્સ સૌથી મહત્વના છે. પહેલું, ઓફિશિયલ વેબસાઇટ પરથી સિલેબસ ડાઉનલોડ કરો. બીજું, પાછલા વર્ષોના પેપર્સ જુઓ અને એને સમજવાનો પ્રયત્ન કરો. અને ત્રીજું, દરેક વિષયની એક બેઝિક સમજ કેળવો. હવે સવાલ એ છે કે આટલું જરૂરી કેમ છે? કારણ કે સિલેબસ તમારો નકશો છે અને જૂના પેપર્સ તમારા ગાઈડ છે. આ બંને ભેગા મળીને તમને એ સ્પષ્ટપણે બતાવશે કે પરીક્ષામાં શું પૂછાય છે અને કેવા પ્રશ્નો પૂછાય છે. એટલે ખોટી દિશામાં મહેનત કરવાનો કોઈ સવાલ જ નથી રહેતો. ઓકે, તો હવે સિલેબસ અને જૂના પેપર્સ હાથમાં છે. હવે આગળ શું? તો કે હવે એ સમજવાનું છે કે કયા વિષયો પર પહેલાં ધ્યાન આપવું જોઈએ. ચલો, ત્રીજા વિભાગમાં એ મુખ્ય વિષયોની યાદી જોઈએ જે તૈયારીનો એક મજબૂત પાયો બનાવશે. શરૂઆત કરનારાઓ માટે આ કેટલાક મુખ્ય વિષયો છે જેના પર ફોકસ કરવું જોઈએ. જેમ કે ઇતિહાસ, જેમાં ભારત અને ગુજરાત બંનેનો ઇતિહાસ આવી જાય. પછી છે ભૂગોળ, પોલિટી એટલે કે ભારતનું બંધારણ, અર્થતંત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી. અને હા, આ બધામાં સૌથી અગત્યનું, જેને બિલકુલ નજરઅંદાજ ન કરી શકાય, એ છે કરંટ અફેર્સ. તો શું વાંચવું એ તો આપણે જોયું, પણ હવે એનાથી પણ વધારે મહત્વનો સવાલ છે કે કેવી રીતે વાંચવું. ચોથો વિભાગ એ જ છે, સફળતા માટેની સ્ટ્રેટેજી. અહીં આપણે એક સરળ પણ ખૂબ જ અસરકારક દૈનિક પ્લાન વિશે વાત કરીશું. સામાન્ય રીતે એવું કહેવાય છે કે શરૂઆતમાં દરરોજ 5 થી 6 કલાકનો ફોકસ્ડ અભ્યાસ પૂરતો છે. અહીં ક્વોલિટી મેટર કરે છે, ક્વોન્ટિટી નહીં. જો આટલો સમય પણ નિયમિત રીતે આપવામાં આવે તો એ ઘણું છે. એક બહુ જ અસરકારક સ્ટ્રેટેજી છે કે દરરોજ કોઈ પણ એક મુખ્ય વિષય પકડો અને એની સાથે કરંટ અફેર્સને જોડી દો. આનાથી શું થશે ખબર છે? એક બાજુ આપણો મુખ્ય વિષય ઊંડાણપૂર્વક તૈયાર થશે અને બીજી બાજુ આપણે દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી પણ અપડેટ રહીશું. બેલેન્સ જળવાઈ રહેશે. આને એક નિયમ બનાવી લો. રોજ 20 થી 30 એમસીક્યુ તો સોલ્વ કરવાના જ. આનાથી સ્પીડ તો વધશે જ, પણ એક્ઝામનો જે ડર હોય છે ને એ પણ ધીમે ધીમે ઓછો થઈ જશે. પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે. એક વાત ક્યારેય ના ભૂલતા, રિવિઝન.
આખા અઠવાડિયામાં જે પણ વાંચ્યું હોય એને અઠવાડિયાના અંતે એકવાર રિવાઇઝ કરવું અત્યંત જરૂરી છે. નવું વાંચતા જઈએ અને જૂનું ભૂલતા જઈએ તો એ મહેનત પાણીમાં ગઈ સમજો. અને આ બધી જ વાતોનો સાર, આખી સ્ટ્રેટેજીનો પાયો જો કોઈ એક શબ્દમાં કહેવો હોય તો એ છે કન્સિસ્ટન્સી, એટલે કે સાતત્ય. યાદ રાખજો, રોજ થોડું પણ નિયમિતપણે કરવું એ જ સફળતાની અંતિમ ચાવી છે. સારું, તો શું કરવું એ તો આપણે જાણી લીધું, પણ જેટલું એ જાણવું જરૂરી છે એટલું જ જરૂરી એ જાણવું પણ છે કે શું નથી કરવું. તો ચાલો આપણા અંતિમ વિભાગમાં એ સામાન્ય ભૂલો વિશે વાત કરીએ જે મોટા ભાગના વિદ્યાર્થીઓ કરે છે, જેથી આપણી મહેનત ખોટી દિશામાં ન જાય. આ તફાવતને ધ્યાનથી જુઓ. એક બાજુ છે સ્માર્ટ સ્ટ્રેટેજી, એટલે કે સિલેબસ પર જ ફોકસ કરવું અને મર્યાદિત પુસ્તકોનું વારંવાર રિવિઝન કરવું. અને બીજી બાજુ એ ભૂલ જે લગભગ દરેક બીજો ઉમેદવાર કરે છે, બજારમાંથી બધી જ બુક્સ લઈ આવીને ઢગલો કરવો. એનાથી માત્ર કન્ફ્યુઝન વધે છે અને રિવિઝન તો થતું જ નથી. એ જ રીતે સિલેબસને સાથે રાખીને ભણવું અને કરંટ અફેર્સને મહત્વ આપવું એ સફળતાનો રસ્તો છે. પણ એનાથી વિરુદ્ધ, સિલેબસ વગર આડેધડ વાંચવું એ દરિયામાં હોકાયંત્ર વગર નીકળી પડવા જેવું છે. અને કરંટ અફેર્સને અવગણવું એ તો પરીક્ષામાં પાસ થવાની શક્યતા જાતે જ ઘટાડવા બરાબર છે. તો ચાલો આખી વાતને ફટાફટ 3 પોઈન્ટમાં સમજી લઈએ. પહેલું, શરૂઆત હંમેશા સિલેબસ અને જૂના પેપર્સથી કરો, જેથી પરીક્ષાની પેટર્ન સમજાય. બીજું, અભ્યાસ, પ્રેક્ટિસ અને રિવિઝનની એક સરળ અને સાતત્યપૂર્ણ દૈનિક સ્ટ્રેટેજીને અનુસરો. અને ત્રીજું, વધારે પડતી પુસ્તકો ખરીદવા અને કરંટ અફેર્સને અવગણવા જેવી ભૂલોથી દૂર રહો. તો હવે આ સ્પષ્ટ બ્લુપ્રિન્ટ સાથે સફળતાનો નકશો હાથમાં છે. દિશા સ્પષ્ટ છે, રસ્તો નક્કી છે. બસ હવે એના પર ચાલવાનું શરૂ કરવાનું છે. તો હવે સવાલ એ છે કે શું આત્મવિશ્વાસ સાથે આ સફર શરૂ કરવા અને પોતાની સફળતાની ગાથા લખવા માટે સૌ તૈયાર છે?